પપ્પા તમને નહીં સમજાય નામની ફિલ્મ 2017માં રિલીઝ થઈ હતી અને એ ફિલ્મની અંદર આપણને ભવ્ય ગાંધી એટલે કે ટપુ, શ્રદ્ધા ડાંગર, મનોજ જોશી અને જોની લીવર જેવા એક્ટર જોવા મળ્યા હતા. અને આજની તારીખમાં આ ફિલ્મ યુટ્યુબમાં એકદમ ફ્રીમાં અવેલેબલ છે અને આ ફિલ્મ ઉપર ટોટલ 2 મિલિયન કરતાં પણ વધારે વ્યૂઝ છે. અને જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ હતી ત્યારે આ ઓડિયન્સના પ્રમાણે એક બહુ જ જબરદસ્ત ફિલ્મ હતી. લોકોએ આને બહુ જ પસંદ કરી હતી. અને હવે પપ્પા તમને નહીં સમજાયના ડિરેક્ટર ધર્મેશ મહેતા આ ફિલ્મનો એક નોટ રિલેટેડ સિક્વલ લઈને આવી રહ્યા છે, જેનું નામ છે મોમ તને નહીં સમજાય. અને મોમ તને નહીં સમજાય ફિલ્મની અંદર આપણને એક કમ્પ્લીટલી ન્યૂ કાસ્ટ જોવા મળે છે. પહેલાંની ફિલ્મમાંથી કોઈ પણ આ ફિલ્મમાં નથી. અને રશ્મિ દેસાઈ એઝ અ મેઇન ફિમેલ લીડ કેરેક્ટર આ ફિલ્મની અંદર છે, જેમની કદાચ આ પહેલી ગુજરાતી ફિલ્મ છે. અને આ રશ્મિ દેસાઈ એક ટીવી અને વેબ સિરીઝની એક્ટ્રેસ છે, પ્લસ તે ઇન્સ્ટાગ્રામ ઉપર એક કોન્ટેન્ટ ક્રિએટર છે, એક ઇન્ફ્લુએન્સર છે, જે ઘણી બધી રીલ્સને એવું બધું અપલોડ કરે છે અને એમના ટોટલ 5 મિલિયન કરતાં પણ વધારે ફોલોવર્સ છે. અને એ એક બહુ જ સારી પોપ્યુલર એવી એક્ટ્રેસ છે. અને આ ટીઝરની અંદર તો એમનું કામ સારું લાગી રહ્યું છે. ફિલ્મની અંદર કેટલું સારું હશે તો ફિલ્મ આવશે પછી જ ખબર પડશે. હવે પપ્પા તમને નહીં સમજાય જે ફિલ્મ હતી એક કોમેડી ફિલ્મ હતી અને કોમેડીની સાથે સાથે ફિલ્મની અંદર આપણને થોડી ઘણી સિરિયસનેસ જોવા મળી હતી. પણ આ ફિલ્મનું ટીઝર જોઈને લાગે છે કે આ ફિલ્મની અંદર આપણને આખી ફિલ્મમાં આપણને બહુ જ એક સિરિયસ ટોન જોવા મળશે અને કદાચ હલકી ફુલકી કોમેડી જોવા મળી શકે છે. ફિલ્મનું ટીઝર મેં થોડી વાર પહેલાં જ જોયું અને મને ફિલ્મનું ટીઝર ઠીક લાગ્યું. પણ ટીઝરની અંદર જે મ્યુઝિક હતું એ મને બહુ સારું એવું લાગ્યું. સચિન જીગર આ ફિલ્મના મ્યુઝિક કમ્પોઝર છે અને આ ટીઝર જોઈને લાગે છે કે એમનું કામ ફિલ્મની અંદર બહુ સારું એવું હશે એઝ અ મ્યુઝિક કમ્પોઝર. ફિલ્મના ટીઝર પ્રમાણે ફિલ્મની અંદર આપણને શું જોવા મળશે એની વાત કરીએ તો ફિલ્મ ફોકસ કરે છે રશ્મિ દેસાઈના કેરેક્ટર પર, જે દરેક માની જેમ પોતાના છોકરાઓને ઘણો પ્રેમ કરે છે, પણ એમના છોકરા કોઈ ખરાબ લતે લાગી જાય છે અને એમનું કીધું નથી કરતા અને એમનું નથી માનતા અને કહે છે મોમ તને નહીં સમજાય. મોમ તને નહીં સમજાય. અને પછી આ મોમનું કેરેક્ટર એમને સુધારશે, એમને સમજાવશે અને એમનામાં એક હૃદય પરિવર્તન કરશે એવું કહી શકાય. અને એ જ આપણને આ ફિલ્મની અંદર જોવા મળશે. અને આ મોમનું કેરેક્ટર બહુ સારું એવું છે કે એમના છોકરાઓને બહુ જ પ્રેમથી સમજાવશે. અને આઈ થિંક કે આવી બહુ સારી એવી મમ્મી છે એટલે જ આ છોકરા બગડ્યા છે. કારણ કે જો હું આવી કોઈ ખરાબ લતે ચડ્યો હતો અને મારી મમ્મીને એવું કહેત કે મોમ તને નહીં સમજાય. મોમ તને નહીં સમજાય. મારીને ધોઈ નાખત મારા મમ્મી મને. આઈ હોપ ફિલ્મ એક સારી એવી ફિલ્મ હશે અને ફિલ્મની અંદર આપણને મા વચ્ચે અને એમના છોકરાઓ વચ્ચેની સારી એવી લાગણી અને એમની વચ્ચેની સારી એવી બાબતો જોવા મળશે અને ડેફિનેટલી ફિલ્મની અંદર એક સોશિયલ મેસેજ પણ હશે. એનીવે ફિલ્મનું ટીઝર મેં જોયું અને ઓનેસ્ટલી સેઇંગ મને ફિલ્મનું ટીઝર ફિલ્મને જોવા માટે જરાય એક્સાઇટેડ નથી કરતું. અને છતાં પણ જ્યારે પણ આ ફિલ્મ રિલીઝ થશે ત્યારે હું આ ફિલ્મને થિયેટરમાં જોઈશ અને આ ફિલ્મનું રિવ્યૂ જે છે એ મારી ચેનલ ઉપર અપલોડ કરીશ, તો એને જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. અને જ્યારે પણ આ ફિલ્મનું ટ્રેલર આવશે ત્યારે આપણે આના ટ્રેલર પર ચર્ચા કરીશું, તો એ જોવા માટે પણ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. છેલ્લો દિવસ નામની ફિલ્મ વિશે તમે બધાએ સાંભળ્યું જ હશે, તો એના ઉપર મેં એક રિવ્યૂ વિડીયો બનાવ્યો છે. જો તમે એ જોવા માંગતા હોય તો તમે અહીંયા ક્લિક કરીને વિડીયો જોઈ શકો છો. અને ગુજરાતી ફિલ્મોના ગુજરાતીમાં રિવ્યૂ જોવા માટે સબસ્ક્રાઇબ ધી ચેનલ.